નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ તાલુકાના અમરાપુરા ગામમાં પંચાયતનું લાઇટ કપાઈ જતા ક્લાર્કનો પગાર છેલ્લા 10 મહિના ઉપરથી ન થતા સ્ટેશનરીના પૈસા બાકી હોય અને બોરના રિપેરિંગના તેમજ અન્ય ખર્ચ બાકી હોય, જેને લઈને 30 થી 40 હજાર રૂપિયાનો ખર્ચ ચૂકવવા માટે નાણાં ન હોય, ભંડોળ ન હોય, જેને લઈને સર્વ ગામની સંમતિથી સરપંચ, ડેપ્યુટી સરપંચ, સભ્યશ્રીઓ સૌ કોઈ એકત્રિત થઈને સહી કરીને આ ગાળા 52ના ઝાડ કાપ્યા હતા। ત્યારે આ બાબતને લઈને હોબાળો થતા ગ્રામજનો મહેમદાબાદ પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। ત્યારબાદ તેઓ મામલતદાર કચેરી ખાતે મામલતદારશ્રીને લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી હતી ને તેઓએ સ્વીકાર્યું હતું કે અમે લેખિતમાં જાણ નથી કરી, એ અમારી ભૂલ છે, પણ ગામમાં મહિલાઓ, નાના બાળકો, વૃદ્ધો સૌ કોઈ પાણી, લાઇટોની સમસ્યાથી હેરાન પરેશાન થઈ જતા આ કાર્ય કરવાની ફરજ પડી હતી। ત્યારે ટીડીઓ શ્રી દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે જો તમે તેઓને જાણ કરી હોત, અધિકારીશ્રીને જાણ કરી હોત તો તેઓ પણ અને તેઓની કચેરીના અધિકારીશ્રીઓ પણ તેઓને મદદ કરતા, પણ હાલ તમે મંજૂરી વગર ઝાડ કાપ્યા છે, જેને લઈને હવે આની કાર્યવાહી પણ કરવી પડશે, જેને લઈને ગ્રામજનો દ્વારા જરૂરિયાતને લઈને આ ઝાડ કાપ્યા છે તેની વિનંતી છે રજૂઆત કરવા માટે મામલતદાર કચેરી તેમજ ટીડીઓ શ્રી કચેરીએ પહોંચ્યા હતા। ત્યારે હવે લાગતા વળગતા અધિકારીશ્રીઓ દ્વારા જે આ ભૂલ થઈ છે તે તો ઠીક છે, પણ અત્યારે ગામમાં મહિલાઓ, નાના મોટા વડીલો સૌ કોઈ પાણી, લાઇટોની સમસ્યાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે, તેનું કોઈ સમસ્યાનું નિવારણ લાવવામાં આવે છે કે કેમ એ તો હવે જોવાનું જ રહ્યું। વિરાંગ મહેતા, મહેમદાબાદ। શું નામ છે, શું પરિચય છે? ભાઈ કયું ગામ છે? અમરાપુરા। શું સમસ્યા થઈ છે? આટલી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે, પાણીની સમસ્યા થઈ છે, કેટલા સમયથી છે? લગભગ 2-2.5 મહિના થયા। બરાબર, તો એના માટે શું તકલીફ થઈ છે? પાણીની સમસ્યા તો છે, ભંડોળ નહીં પંચાયતમાં। બરાબર, એટલે શું કર્યું તમે? પછી અમે તલાટીની દુકાન કરી ધારા કાપવા માટેની, પણ તલાટી ઠરાવ કરીને સહી કરી હતી, પણ ઠરાવ ના કર્યો। બરાબર, એમ ગામ સમગ્ર થઈને નક્કી કર્યું કે ધારા કાપવા એમ। બરાબર, એટલે તમારા સર્વ ગામની સંમતિથી તમે આ ઝાડ કાપ્યા છે, જેથી કરીને એના ખર્ચમાંથી તમે જે કોઈ પણ આનું રિપેરિંગ કરવાનું છે, પાણી બંધ છે, બરાબર, કંઈક એના નાણાં બાળા બાકી હોય અથવા તો બીજો કોઈ ખર્ચ હોય એને પહોંચી વળવા માટે તમે તલાટીશ્રીને જાણ પણ કરી, બરાબર છે, લેખિતમાં સહીઓ કરીને એમને જાણ પણ કરી અને તમે હરાજી પણ કરી, બરાબર, અને પછી તમે ઝાડ કાપ્યા છે। શું તકલીફ થઈ આ ઝાડ કાપવાના લીધે? શું તકલીફ થઈ એના લીધે? પૈસો નતો, હા, બધા બી પૈસા પર ચૂકવાના હતા। મોટરના લોકો 40,000, ગોળી કરનારના કંઈક 25,000, પછી બીજા મજૂરીઓના પૈસા બાકી છે, પૈસો નહીં લોકો પૈસા કોઈ વોટર પગાર નહીં કર્યો। શું નામ છે તમારું? લક્ષ્મણભાઈ રમણભાઈ પરમાર। લક્ષ્મણભાઈ રમણભાઈ પરમાર નામ સમજાય મારું। અને અમારા ગામમાં પાણીની તંગી થાય સાહેબ, 2-2.5 મહિના લગભગ બોરનું પાણી બંધ છે, કેટલાય બોર ઘણી વાર બંધ થયા। સાહેબે, સરપંચ સાહેબે ઘણા એમના ઘરના પૈસા કાઢીને આમાં કરાયા, રિપેર કરાયા, અને ઘણી વખતે તે પાણીની સમસ્યાના કારણે આ વખતે બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે તલાટી સાહેબને ઠરાવ નક્કી કર્યું કે અમે ઠરાવ આપીએ કે આપણે તે પાણી માટે કાના બાવર આપીએ, પણ કેટલાય લોકો શું તલાટીએ ઠરાવ નોંધ કરી નહીં અને અમારે બધાની સહયો કરાવી લીધી છે અને રિપોર્ટ જ કરાવાયો, પણ તે રિપોર્ટમાં આપ્યું નહીં અને બિનકાયદેસર અમને તે આ બધાને પેપરમાં આપ્યું કે તે ગેરકાયદેસર ઝાડ પાડ્યા એમ, પણ અમે ગોડા બાવર પાડ્યા જે પર્યાવરણને નુકસાન થાય નહીં એવા કામ કરી, હરાજી કરી, અને સર્વ ગામની સંમતિથી કરી બાબતનું કામ કર્યું જે ઝાડ પાડવા। તમે આ મોટી સંખ્યામાં સૌ કોઈ એકત્રિત થઈને આવ્યા છે, શું માંગ છે તમારી ને શું ઈચ્છા છે? આના કારણે શું અમારે પાણીની સમસ્યા દૂર થાય, જેથી અમારે પાણી અત્યારે ઉનાળો ચાલે, બરાબર, તો પાણીની ખેતના કારણે કેટલા બીજી જગ્યાએ ભરવા જવું પડે સાહેબ। શું માગણી છે તમારી? આમ હવે અમારે શું પૈસા આવે તો પાણીના બોરનું રિપેર થાય, તો બોર ચાલુ થાય, પાણી સમસ્યા, પગાર બાકી કેટલા નથી, પગાર પૂરો મળી જાય એમ। તો તમે તંત્રને જાણ નથી કરતા બધી સમસ્યાઓને લઈને? તલાટીને જાણ કરી હતી સાહેબ, બરાબર, હા સાહેબ, અને ઉચ્ચ અધિકારી શ્રી, ટીડીઓ શ્રી જેવા એવા કોઈને જાણ નથી કરી? રજૂઆત કરી હતી। મુદ્દે તમારી એક જ માંગ છે કે તમે આ જે કોઈ ઝાડ કાપ્યા છે એ ગામની સર્વસંમતિથી કાપ્યા છે, બરાબર, અને ગામની પરિસ્થિતિ જે વિકટ થઈ છે, પાણીની સમસ્યા થઈ છે, અન્ય સમસ્યાઓ છે, પગાર નથી થયા લોકોના, પંચાયતને તો એક પણ પ્રકારનો ભંડોળ નથી, બરાબર, જેને લઈને તમે આ ઝાડ કાપ્યા છે સર્વસંમતિથી, મીટર બી કપાયેલું છે, એટલે આ બધી પરિસ્થિતિને દૂર કરવા માટે તમે ઝાડ કાપ્યા છે અને એ પણ ગામની સર્વાનુમતે સૌની ઈચ્છાથી કાપ્યા છે, બરાબર, એટલે તમને આ બધી સમસ્યાઓમાંથી નિવારણ મળે એ જ તમારી માંગ છે।